તો વડોદરામાં વાઘોડિયાના લીમડા ગામ પાસે શંકર કોમ્પ્લેક્સમાં મારામારીનો કિસ્સો સામે આવ્યો। ઉધાર સિગારેટ ન આપવા બાબતે 8 થી 9 લોકોની ગેંગનો દુકાનદાર પર હુમલો। હાથમાં લાકડીઓ લઈને પાન પાર્લર પર તોડફોડ અને મારામારી કરી। ડિલક્સ પાન હાઉસ પર અસામાજિક તત્વોનો આતંક જે સીસીટીવી કેમેરામાં કેદ થયો। સીસીટીવીમાં કેદ દુકાનદાર ભૌમિકને માથા અને હાથમાં ગંભીર ઇજાઓ થયા હોવાનું સામે આવી રહ્યું છે। ઇજાગ્રસ્ત દુકાનદાર વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ હતો। હુમલાખોર ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે। પાન પાર્લર માલિકના પરિવારની ફરિયાદ બાદ વાઘોડિયા પોલીસે તપાસ શરૂ કરી છે। તો વડોદરાની આ ઘટના છે જેના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। જોઈ શકાય છે કે અહીં દુકાનદાર પર 8 થી 9 જેટલા યુવકો દ્વારા હુમલો કરવામાં આવે છે। આ સામાજિક તત્વો જેમના આતંકનો આ વિડીયો સામે આવ્યો છે। દુકાનદાર ભૌમિકને માથા અને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જે બાદ તેને સારવાર હેઠળ ખસેડાયો। તો વડોદરામાં સભા વિસ્તારમાં આવેલી સમરસ બોયઝ હોસ્ટેલમાં હોબાળો થયો। મેસમાં જમવાની ગુણવત્તા અંગે વિદ્યાર્થીઓમાં અસંતોષ જોવા મળ્યો। લોટ અને તેલમાં ભેળસેળ થતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરતા હોવાનો ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે। વિદ્યાર્થીઓનો મેસ સંચાલકો સામે ઉગ્ર વિરોધ। સમગ્ર મામલે સમાજ કલ્યાણ વિભાગ તપાસ કરે તેવી વિદ્યાર્થીઓએ માંગ કરી। પ્રોબ્લેમ સખત ચાલુ છે। અમારે ઓફિસમાં રજૂઆત કરી છે, છતાં પણ અમારું નિરાકરણ આવ્યું નથી। અમે આજે જઈને જોયું તો જ્યાં અમારા સનફ્લાવર ઓઇલ છે એમાં અમારા જે મેનેજર છે અને સુપરવાઇઝર છે એ મિક્સ કરતા પકડાય છે। એમને જઈને મેં રજૂઆત કરી તો એવું કીધું કે અમે થોડું ઘણું તો મિક્સ કરી અમે અમારું પોર્શન કાઢવું પડે। પણ અમે અંદર જઈને રજૂઆત કરી આ રોટલી તમે અમારી જોઈ શકો છો। આ લોટ અમારો છે કે જે કણૈયાનો યુઝ કરવામાં આવે છે અને આશીર્વાદ અમને બતાવવામાં આવે છે। આ બધું યુઝ કરવામાં આવે છે બતાવવા માટે બહાર 4-5 લોકો રાખેલા છે, બાકી અંદર અમારે કણૈયાનો લોટ રાખેલો છે અને હાઇજીનના ઉપર 0 છે। બધું અંદર એકદમ ખરાબ પડ્યું છે। અમારા વોશરૂમ અમારા હાથે બધું પાણીની બધી તંગી છે। બધી રજૂઆત કરી છે, અમારે અત્યારે રજૂઆત કરી, સાહેબ નથી આવ્યા। તો વાપીમાં ફરી એક વખત જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો છે। આ વખતે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર અહીં પૂર ઝડપે પસાર થતી એક રિક્ષા કે જેની પાછળ લટકી અનેક વ્યક્તિ મુસાફરી કરતા હોવાના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા। મહત્વપૂર્ણ છે કે આ અગાઉ પણ વાહનોમાં લટકીને જોખમી રીતે મુસાફરી કરતા હોવાના બનાવો સામે આવ્યા છે। જો કે રિક્ષા કે અન્ય વાહનોની પાછળ આ રીતે લટકીને જોખમી મુસાફરી કરવાથી પોતાની સાથે અન્ય લોકોના જીવ પણ જોખમાય છે। ત્યારે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે। ભરત, આ રીતે જોખમી સવારી અવારનવાર સામે આવી રહી છે વાપીમાં, કોઈ કાર્યવાહી? જી બિલકુલ, અત્યારે જોવા જઈએ તો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં જ ચર્ચાનું કેન્દ્ર છે। પોલીસ સુધી હજુ વાત પહોંચી નથી, પરંતુ જે રીતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે એ મુજબ છે આ રીતના જ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર આવી રીતે પૂર ઝડપી પસાર થતી આ રિક્ષાની પાછળ જે રીતે આ વ્યક્તિ લટકી અને મુસાફરી કરી રહ્યા છે તે પોતાની સાથે અન્યના જીવ પણ છે જોખમમાં મૂકે છે। આ અગાઉ પણ અનેક વખત આવા દ્રશ્યો સામે આવે છે। જો કે અગાઉના કિસ્સાઓમાં પોલીસ કાર્યવાહી થઈ છે, પરંતુ આ વખતે પણ જે આ દ્રશ્યો છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થતા બનાવ ચર્ચાનું કેન્દ્ર બને છે અને શક્ય છે કે થોડા સમયમાં પોલીસ પણ આ બાબતે જરૂરી કાર્યવાહી કરશે। પરંતુ અત્યારે જેવા આ દ્રશ્યો અગાઉ પણ આ રીતના દ્રશ્યો સામે આવ્યા હતા અને ફરી એક વખત આવા જોખમી દ્રશ્યો છે પોતાની સાથે અન્ય લોકોના પણ જીવ જોખમમાં મૂકે છે, એટલે આવી રીતે જોખમી મુસાફરી કરવી ટાળવું જોઈએ। જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે આવી રીતે જે મુસાફરી કરવામાં આવે છે જોખમી તે ટાળવી જોઈએ। પૂરપાટ જતી રિક્ષાનો આ વિડીયો છે।